જય સ્વામિનારાયણ. જમકુબા ગઢડા આવી મહારાજ પાસે વર્તમાન ધરાવી અને મહારાજના આશ્રિત થયા. દરબારમાં જીવુબા પાસે રહી સેવા કરવા આજ્ઞા કરી. જમકુબા ક્ષત્રિય હોવા છતાં ઘણા નિર્માની અને ખફવાળા હતા. જીવુબા તેમને ઓળખે નહીં, તેથી છાણ વાસીદાનું કામ તેમની પાસે કરાવતા, જમવામાં રોટલો આપતા. દરબાર વાળવાનો, મહારાજ અને સંતો માટે પાણી લાવવાનું વગેરે કામ પણ જમકુબા દોડી દોડીને કરતા. એકવાર જમકુબા વાસીદું કરતા હતા ને મહારાજ ત્યાં આવી પહોંચ્યા. મહારાજે જીવુબાને બોલાવ્યા ને પૂછ્યું, આમને ઓળખો છો? કે ના મહારાજ, એને ઘેર તો તમારા જેવા તો ગોલા છે, મોટું રાજ મૂકીને ભગવાન ભજવા આવ્યા છે, ઉદયપુરના એ રાણી છે, એમની પાસે આવું કામ ન કરાવું. એમ કહી મહારાજે જીવુબાને મીઠો ઠપકો આપ્યો. મહારાજની આજ્ઞાથી જમકુબાએ માથે મુંડન કરાવી ધોળા વસ્ત્રો પહેર્યા અને મહારાજે તેમનું નામ માતાજીએ પાડ્યું. અંતકાળે હું તમને અક્ષરધામ જરૂર તેડી જઈશ એવું વરદાન આપ્યું અને લાધીબાઈ સાથે તેમને ભુજ મોકલ્યા. ભુજમાં લાધીબાઈ અને માતાજી બંને એક જ ઓરડીમાં ધ્યાન કરતા. તેમણે એક સાથે જ દેહ મૂક્યો હતો અને એક જ ચિત્તામાં બંનેનો અગ્નિ સંસ્કાર થયો હતો. બંને મુક્તોને મહારાજ સાથે અક્ષરધામમાં લઈ ગયા હતા. જય સ્વામિનારાયણ.